તાપીમાં સોનગઢ જોસાંગપુરા ટેકરા ખાતે પોતાના ટ્રક ઊભું રાખીને આરામ ફરમાવતા એક વ્યક્તિને ચપ્પુના અણીએ લૂંટ ચલાવવામાં આવી છે, જે બાદ આ અંગેની ફરિયાદ મળતાની સાથે જ તાપી એલસીબી પોલીસે તમામ ચોરોની અટકાયત કરી છે। કુલ મુદ્દા માલ 61,000 સાથે તેઓની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રેના સોનગઢ જિલ્લો તાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 23/12/2024 ના રોજ એક ધારનો ગુનો બનવા પામેલો છે, જેમાં સોનગઢ વિસ્તારના જેસિંગપુરામાં એક યુપીના નામે ડ્રાઈવર મોહમ્મદ જમાલ જે ટ્રક પાર્ક કરીને સૂતા હતા, તો એ વખતે 5 અજાણ્યા ઇસમો આવી અને તેને પગના જાંઘના ભાગે ચપ્પુ મારી અને એક મોબાઈલ ફોન તથા ₹15,000ની ધાર કરી અને નાસી ગયેલા। આ જેને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોની જુદી જુદી ટીમ બનાવી અને ગણતરીના સમયમાં જ બાતમીના આધારે તેઓને પકડી પાડેલ છે અને તેમાં આરોપીઓના આપણે નામ જોઈએ તો અનવર શાહ, બિકન શાહ ફકીર, રહેઠાણ ભેસ્તાન સુરત સિટી, એઝાજ ફારૂકભાઈ પટેલ સુરત રાંદેર, સમીર ગફારભાઈ શેખ એ પણ સુરત છે, સાબિર ઉર્ફે આરિફ મહેબૂબ શેખ એ પણ રાંદેર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર, એમ 5 આરોપીઓ છે। તેમાંથી મોબાઈલ ફોન અને ₹11,200 રિકવર કરવામાં આવ્યા છે। આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એકને બાદ કરતા જે 4 આરોપીઓ છે તેમના વિરુદ્ધ સુરત સિટીની અંદર બે અથવા 3 ગુનાઓ નોંધાયેલા છે। સર, આરોપીઓ ક્યાંથી પકડાયા હતા? આ આરોપીઓ ડોસવાડા ગામના રસ્તેથી સરૈયા ગામ તરફ જતા હતા અને એ વખતે રિક્ષામાં પકડાઈ ગયેલા છે। મુદ્દામાલ કેટલો કબજે કરવામાં? મુદ્દામાલમાં મોબાઈલ ફોન અને છરી અને જે ₹11,200 રિકવર થયેલા છે। જી સર, થેન્ક યુ।